હેલો દોસ્તો, રાધે રાધે, જય માતાજી। કેમ છો બધા? મજામાં છો ને? તો આજે તો મારે મોડું થયું હતું, જો કે રોજે થઈ જાય છે, તો મેં રોટલી શાક બનાવવાનું નક્કી કર્યું। તો લોટ બાંધી દીધો છે અને આ શાક વઘારી દઉં છું, દૂધી બટેકાનું। તો બહુ દિવસે શાક બનાવ્યું છે મેં। આમ તો અમે કઠોળને એવું વધારે બનાવીએ છીએ। તો રસોઈની તૈયારી તો કરી લીધી છે। હું ને મારી ગુડિયા બે છીએ, તો એના પપ્પા તો ઓફિસમાં જ જમે છે। તો શાકનો વઘાર મૂકી દીધો અને હિંગ ને એવું નહોતું, તે પાછું કાઢવું પડ્યું। અને તમે મારા વિડીયો જુઓ છો તો ખરા, પણ લાઈક કમેન્ટ શેર કેમ નથી કરતા? કંઈક લાઈક કમેન્ટ શેર કરો તો વિડીયો બનાવવામાં ઉત્સાહ આવે, કેમ થાય કે કોઈ જોવે છે, કોઈને ગમે છે વિડીયો। તો ભાઈ પછી બધા એકબીજાને સપોર્ટ ના કરે તો પછી કેવી રીતે ચાલે? તો પ્લીઝ વિડીયોને જુઓ, લાઈક કમેન્ટ કરો અને અમને પણ સપોર્ટ કરો। તો નાખી દીધી છે રાઈ, હિંગ અને રાખી દીધું છે આ શાક। તો પછી બધો મસાલો કરવાનો છે। એમાં ગરમ મસાલોની નાની ડબ્બી ક્યારની મળતી નહોતી, પાછી આ હિંગ કાઢી મેં ડબ્બીમાં, એ પણ ખલાસ થઈ ગઈ હતી। અને હું છે ને ગરમ મસાલો પેકેટ નાનું આવે એ નથી લાવતી, 12 મહિનાનો 500 ગ્રામ જ લાવી દઉં છું, મોટી બરણીમાં જ। તો એ આખું વરસ ચાલી રહે, એક્ઝેક્ટ આવી જાય, થોડો વધે અંદર 50 ગ્રામ જેવો, અને પાછો બીજો ગરમ મસાલો લાવી દેવાનો। મને ગરમ મસાલા વગર કોઈ પણ શાકભાજી દાળ ભાવતું નથી। તો એ પણ 2-3 દિવસથી ડબ્બી નાની મળતી નહોતી, તો કાઢવો કેવી રીતે? તો આજે તો મોટી બરણીમાંથી આપણે મસાલિયામાં જ કાઢી દીધો, અને એ જે ડબ્બી છે એની એમાં જોઉં છું, પછી કાઢી દઈશ, તો વારે ઘડીએ મોટી બરણી ઉતારવી ના પડે। તો કેટલાય દિવસથી દાળ પણ ખલાસ થઈ ગઈ હતી, તો મને ખબર નહીં કે પડી છે દાળ। તો આ મેં ગરમ મસાલો લેવા જોયું ને, તો પાછળ મને થયું કે શું પડ્યું છે, તો જોયું તો 2-3 કિલો જેવી દાળ પડેલી, 3 કિલો તો હશે જ। અને હું વળી બીજી લાવી બજારમાંથી, મને એમ કે પતી ગઈ છે। તો આવું છે, ભૂલી જવાય છે। તો મોટી બરણી મૂકી દીધી પાછી, હવે એને 10-15 દિવસે જ કાઢવી પડશે। અને નાખી દીધી થોડી ખાંડ, અને હવે હું નાખીશ એમાં કોકમ, અને ખાટું અને ગળ્યું એવું દૂધીનું શાક બનાવું છું। તમે લોકો ગોળ નાખો છો કે નહીં, કમેન્ટ કરજો। તો આ છે મારો રસોઈનો વિડીયો। તો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો અને સપોર્ટ કરજો। અને યુટ્યુબમાં પણ મારી ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ છું, તો ત્યાં પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોજો। અને બધાના સપોર્ટથી જ આગળ વધી શકાય છે। તો એ રીતે એકબીજાના સાથ સહકાર આપી અને દરેકને આપણે સપોર્ટ કરવો જરૂરી છે। તો કેવો લાગ્યો આજનો વિડીયો? અને હવે આ શાક થઈ જાય પછી હું ને મારી ગુડિયા બંને છીએ તો જમી લઈશું। તો રાધે રાધે, આવજો, જય માતાજી।